શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामनी महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। छठो विलास कियो श्यामा जो गोधनवन संजावली सखी અને શિખંડની સામગ્રી। યથા દેહે તથા દેવે, જેટલું અને જેમ ઠાકોરજી કરાવે એમ કરવાનું। આપણામાં આમ કરવું જ એવું નથી, કરો તો વાહ વાહ, ન કરો તો એ ઠાકોરજી તમને કહેતા જ નથી। એ બધું મર્યાદામાં, કે તમારે આ યજ્ઞ કરવો છે કે હોમ કરવો છે કે હવન કરવો છે, તો એમાં લિસ્ટ આપે એ પ્રમાણે જ કરવાનું હોય। તમે નિવેદ કરો તો એમાં એ જ પ્રમાણે કરવાનું હોય। જે બધું રીત પ્રમાણે કરવું પડે એ બધું મર્યાદા। એક બેન કે અમે તો હું આટલા વર્ષોથી નિવેદ કરું, તો હવે મારે તો ઠાકોરજી પધાર્યા, મેં તો મારી વાત સાંભળો, તમારું મન શું કહે છે, કરવા જ તમારે? એ કે અમારે દશેરાના હોય એટલે કંઈક સવા પાલી તલવટ ને એવું બધું। મેં કીધું એ તો મારે નથી સાંભળવું, કારણ કે એ તમારો વિષય છે, મને શું તમારે કરવા? એટલે કે ઈલાબેન આમ અસમંજસ થાય છે કે પ્રભુ ઘરમાં હોય ને નિવેદ કરીએ એટલે ધૂપ થાય ને દીપ થાય ને ગુગળ હોય ને, તો એની વાસ તો ઠાકોરજીને આવે ને। તમે એવું માનો છો ને કે ઠાકોરજી સાક્ષાત છે, એની વાસ આવે? એ કે એટલે જ 2-3 દિવસથી મૂંઝાણી હતી। મારું મન ના પાડે છે કે પૂર્ણ પુરુષોત્તમ આપણા ઘરમાં છે, અને કુરુક્ષેત્રમાં જ્યારે વિરાટ સ્વરૂપના દર્શન અર્જુનને કરાવ્યા ત્યારે બધા દેવતા અંદર હતા। તો આપણા પ્રભુને ભોગ ધરાવીએ તો બધું જ આવી જાય, અલગ કરવાની જરૂર નથી। મેં તો મને ફોન કેમ કર્યો? એ કે નવા હોય ને એટલે થોડાક બીજા બધા બીવડાવે। મેં તો આપણે તકલીફ જ, આજે તમારા મનનું સમાધાન થઈ ગયું કે ભાઈ મારા ઘરે પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે, અને આ ગૂગળ ને બધું કરીએ તો ઠાકોરજીને વાસ આવે, એટલે કરવું નથી। એ કે મારા જેઠાણીની કહેવા માંડ્યા કે પછી તને નડે। મેં કીધું જો નડે ક્યારે? જ્યારે તમને ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી ત્યારે। આજે મેં જો ઘણા એમ કે અમને આગ્રહ નડે ને આગ્રહ, મેં જેના ઉપર ઠાકોરજીનો અનુગ્રહ હોય ને મારા વાલા, એને કોઈ ગ્રહ નડે નહીં। પુષ્ટિ માર્ગ એટલે એ જ કૃપા માર્ગ। કાંઈ પણ સાધન કર્યા વિના કૃપાથી ને તમને વૈષ્ણવી બનાવે, અને ત્રિલોકનો નાથ તમારા માથે કોઈ પણ શરત વિના પધરાવે, ત્યારે કોઈ વલ્લભકુળ આપણને કહેતું નથી આમ જ કરવું પડશે, આમ જ થશે, આના વિના નહીં ચાલ, ના, તમારાથી બને એટલું કરો બસ।
તમે નાના છો, હરખ છે, તો રોજ નવું કરો. તમે 70 વર્ષના છો ને બ્રહ્મ સંબંધ લીધો ને ઠાકોરજી પોસ્ટ કરાવ્યા, તો તમારાથી થાય એટલું કરો. મેં તો ફોન મૂકું, કારણ કે મારે બીજા ફોન આવે જ પાછળ, કારણ કે 1.5 થી 2.5નો. એમણે એક વાક્ય સરસ કીધું, એ કે મને ઠાકોરજી ઉપર એટલો વિશ્વાસ છે કે માતાજી એમ કહેતા હશે કે તારા ઘરે પ્રભુ બિરાજે છે, પણ તું શેનાથી ડરે છે? એટલે મેં કીધું, હવે તમે શું નક્કી કર્યું? નથી કરવા. પછી એના વરનો ફોન આવ્યો સાંજે. એ કે દર વખતે અમારા ઘરે જોઈ નિવેદ અને બધા આવે, અને અમારે એલાબેન એવું કે પછી વધે ને એ ખાડો ખરીને દાટી દેવાય. હવે આટલું અઘરું ભારે હોય, અમારે કરવા જ નથી. તો મારા ભાઈ ભાભી એમ કહે છે કે અમે કરીએ. મેં તો એ લોકોને બ્રહ્મ સમય કે ના, એ લોકો તો ટોટલી માતા મહાદેવને જ માને છે. એ કે અમારા ઉપર તો અકળાય જ કે તમારે કરાય આવું બધું ઠાકોરજી. મેં તો એ વિષય હવે છોડ દો, આપણાની બહુ ચર્ચા ન હોય. એ કે ના, મારે જે પૂછવું છે બીજું છે. મેં શું? એ કે એ લોકો કરે તો આપણે નિવેદ જારે, અમારામાં જારે. મેં તો એ બધું મને ખબર પડે નહીં, કારણ કે આવું બધું અમે તો કાંઈ જોયું નથી. તો અમારે જવાય. મેં કીધું જો એ પ્રસાદ લ્યો એ પાછો અન્યાશ્રય, પણ આ બધો તમારો વિષય છે. તમને તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં પૂર્ણ વિશ્વાસ છે, તો તમારે પ્રસાદ ના લેવાય. બાકી આનું નિવારણ તમારે તમારા આત્મા ઉપર કરવાનું, કે મારો આત્મા શું કહે છે. ઘણીવાર ચોર હોય ને એને ભાઈબંધ મળી જાય. હવે ઓલો બિચારો ચોરી ન કરતો હોય પણ બેકાર હોય. ઓલો ચોર કે ભૂખે મરસ, એના કરતાં હાલ મારે ભેગો. એવી ચોરી કરતાં શીખવાડું, જેલમાં ન જવું પડે, પકડાય એ નહીં, અને જલસા કરીએ. ઓલો કે પણ અમારા હાથ પેઢીમાં કોઈ, એ કે હમણાં તો તને શીખવાડું ને એટલે હું તને થોડુંક આપીશ, પછી તું મારે જેમ માસ્ટર બની જા ને, પછી તારે એકલા કરવાનું, પછી તારું હોય 100%, અત્યારે 25%. ખાવા ભેગો તો થા હારા. ઓલાને મન પગ પીગળી ગયું. રાતના 12 વાગ્યા, એટલે 12 આવીને ઊભો રહ્યો. પહેલાં બેટરી આવતી હતી, આવી લાઇટો નહોતું બહુ, અને પેટ્રોમેક્સ ને એવું. એટલે રાતના ગામડામાં તમે જુઓ ને તો એવું અંધારું થઈ જાય ને, હોપો પડી જાય. હવે સ્ટ્રીટ લાઇટો જ નહોતી, પણ સ્ટ્રીટ લાઇટો હોવાનો કોઈ સવાલ જ નહીં. એટલે ઓલાએ કીધું તો તારી ડેલી આવીને આમ 3 વાર બેટરી આમ મારીશ, તારે 12 આવી જવાનું. એટલે બધા ઘરના તો ઘસઘસાટ સૂતા હતા. હજી તો પહેલી મારી ત્યાં તો બહાર આવી ગયો કે બધા ઉઠી ન જાય. બહારથી તાળું મારી દીધું. હાલો એ કે આજે શેઠના ઘરે જવાનું, એની દીકરીને લગ્ન છે, એટલે આજે જ કે બધા દાગીના સોની આપી ગયો. અને બાતમી 100% સાચી છે. બોલો કે કાંઈ દીકરીને લગ્નના થોડા લેવાય. એ કે ભાઈ તું ઘર વયો જા, મારો ધંધોય બગાડી શીખે કે તારે આવું જ. એ કે એ કે લે તારે લોટે ફાંકવો છે ને હસવું જ, બેય નહીં થાય. કાં લોટ ફાંક ને કાં હસ, જા કાં ભૂખે મર. ઓલાને પાછું યાદ આવ્યું કે હારું ઘરમાં બહુ તકલીફ છે.
મેં કીધું ને કે ગામડામાં તો હોપો પડી જાય, ક્યાંય લાઇટો જ ન હોય. શેઠના ઘરે ગયા, ઓલી ટોર્ચ હતી, પણ ચોર કે ટોર્ચ વાપરતા આવડવી જોઈએ. શેઠની માથે પડે ને તો આપણા માથા કપાઈ જાય. તને સમજણ પડે છે? એ કે ભાઈ ટોર્ચ તું રાખ, મારે નથી રાખવી. શેઠના ઘરે ગયા કે ઊભો રહે, પેલા બધું જોઈ લેવા દે. તો શેઠાણી શેઠને કહેતા હતા એ કે છેલ્લા 3 વર્ષથી ધંધામાં કાંઈ માલ નથી. આપણે જેનો ધંધો કરીએ છીએ એ બધામાં હવે કાંઈ આ મારા પિયરના ને તમારા ઘરના દાગીના આપણે દઈને દીકરી માટે નવા કરાવ્યા. હવે આપણી શેઠ તરીકેની આબરૂ, લગ્ન ધામધૂમથી કરવા પડશે. દીકરી એકની એક છે, એક ખેતર વેચી નાખી. ઓલો જે બિચારો હતો ને એ કે ભાઈ મારે નથી આવું. હવે ઊભો રહે, હવે ન જવાય, બેટરી વિના ઘરે નહીં જવાય, ચપ. પછી શેઠે કહ્યું એક ખેતર તો મેં ગીરવી મૂકી દીધું છે, એટલા 3 વર્ષથી આપણે ધમાધમ કરીએ છીએ. હવે એક ખેતર છે વેચી નાખશું શેઠાણી, ખાશું. દીકરી તો સાસરે વહી શેઠાણી કે એને ઘરે સુખી રહેશે. એ કે પછી આપત પડશે ને તો દીકરીને સંભળાવશે તારો બાપ ભિખારી છે, કે તમે દાગીના હરખા મૂક્યા છે ને. શેઠ કે હા, તિજોરી મૂકીએ ને તો ચોર આવીને ક્યાંક તિજોરી તોડે. મેં ઘઉંની કોઠીમાં મૂક્યા છે દાગીના. ઓલો કે હા, મેળ પડી ગયો. હવે ઘઉંની કોઠીની તો બધું રસોડામાં જ હોય. શેઠ નહીં હોતા હતા બહાર, પાછળ બારી તોડી અને ઓલાને કીધું હું પોટલી નાખું ને એટલે તારે જઈને કૂવા પાસે ઝાડ છે ને ત્યાં નીચે ખાડો મેં ખોદી રાખ્યો છે, દાટી દેવાનું. એટલે માનો કે પકડાય તો મુદ્દામાલ વિના શું થાય? બોલો કે આ તો બહુ પાકો ચોર હારો. હવે શેઠના ઘરે સેવા એટલે શેઠને ઊંઘ નહોતી આવતી, પડખા ફરતા હતા. એટલે શેઠાણી કે નિરાંતે હોઈ જાઓ, જેણે દાંત આપ્યું છે ને એ ચાવણું આપશે જ. એ કે એમને શેઠાણી 3 વર્ષથી તો આપણે આબરૂ જાળવી. આ દીકરીને લગ્ન હમા હાથે પતી જાય ને, કારણ કે સામેવાળા આપણને સમજે છે કે આપણે એ શેઠ જ છીએ, પણ 3 વર્ષ આ કેમ હાલે છે એ હું ને મુનિમ 2 જ જાણીએ છીએ. શેઠાણી કે ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી, બધું જ બરાબર કરશે, આરામથી સૂઈ જાઓ. જેવો ઓલો જૂનો ચોર બારી તોડી નાખી હતી, અંદર આવવા ગયો તો બારીનો સળિયો હતો એ પગમાં ગરી ગયો, લોહી લોહાણ થઈ ગયો. ઓલાને કે તું જા, ઓલી કોઠી 3 છે, જો મેં ટોચથી બધું જોઈ દીધું છે, 3 ખોલજે, નીચે ન નાખે, ઉપર જ રાખ્યું હોય. એ પોટકો લઈને બહાર નાખી દેજે અને પછી તું કૂદી જાજે. ઓલાને મગજ ફરી ગયું. એ કે આ 3 વર્ષથી આવું કહે છે ને, આ દીકરીને દાગીના દેવાના ને આ શેઠાણી બા કેવી વાત કરે છે. અમે ભૂખ્યા રહીએ છીએ, અમને ખબર છે.
પણ અમે તો મધ્યમ કુટુંબના, આમને કાંઈ થશે તો શેઠ તો આપઘાત કરશે અને દીકરી બારનું તો તૂટી જશે. હર મનમાં ઠાને લીધો, પકડાઈ જાવ તો ભલે પકડાઈ જાવ, પણ અવાજ કરીશ. એ મનમાં વિચાર કર્યો, અવાજ કરીને પકડાવ તો મારી છોકરી પરણાવવા જેવી થઈ છે. અંદર જઈ કાંઈ જોયું નહીં, બહાર આવીને કે કાંઈ નથી અંદર. એ કા શેઠ સાલા લુચ્ચા હોય હો. એ કે આ તો ઓલા રાયના ભાવ રાતે ગયા એના જેવું થયું. એ કે એમાં મને ખબર ન પડે. એ કે મારી જેમ એક શેઠના ઘરે ચોરી કરવા ગયો, એટલે શેઠાણી બહુ હોશિયાર હતા. એ કે શેઠા રાયના ઓલા બધા બાચકા પડ્યા જ કાં ઘરે લાવ્યા. એ કે હોના કરતાં ભાવ આનો વધુ વધવાનો છે રાયનો. એટલે દુકાનમાંથી આપણી વખારમાંથી કોઈ ચોરી જાય તો કે એટલે ઘરે લાવી દીધા. હોનું નહીં વધે પણ આ વધશે. આ ચોરે સાંભળ્યું, 5 બાચકા હતા રાયના. શેઠે જોયું મજૂરી કરવા દો. એ જમાનામાં 5 રૂપિયાનું ઓલું બાચકું અને હોનાનો ભાવ 80 રૂપિયા. મજૂરી કરીને લઈ ગયા ઘરે. સવારે શેઠને કે આ 5 બાચકા છે રાયના, શું દેવું છે? એ કે 25 રૂપિયા. એ કે હે? એ કે કાલ તો મેં એવું સાંભળ્યું હતું કે આ હોના કરતાં બધું. એ કે ભાઈ રાયના ભાવ રાતે ગયા. એ કે હવે કાલે તિજોરીનો વારો. વિલા મોઢે પાછા આવ્યા. એટલે અઠમચોટ એમ થયું હારો આ નસીબ આનું ખરાબ છે. આજ બધી મહેનત માથે પડી.